નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવી છે ગુજરાતના તમામ કાંડની। છેલ્લા 5-7 વર્ષમાં એવા ગુજરાતની અંદર કાંડ થયા છે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ગુજરાતની ભાજપ સરકારે ફક્ત અને ફક્ત મોટી વાતો કરી છે અને આમાં જીવ ગુમાવનારના ઘરના સભ્યો ન્યાયની રાહ જોઈને બેઠા છે। આજે મારે ભાજપ સરકારને યાદ અપાવવું છે કે શું થયું, ન્યાય આપવાની મોટી વાતો કરી હતી, આ તમામ કાંડને તમે ભૂલી કેમ ગયા। સૌથી પહેલા વાત કરવી છે સુરતના તક્ષશિલા કોચિંગ ક્લાસ કાંડની, જેમાં ભયંકર આગ લાગવાના કારણે 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા। હવે આ તક્ષશિલા કાંડમાં 13 આરોપીઓ હતા, જેમાંથી 12 આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે। હવે બીજી ઘટના છે મોરબીનો ઝૂલતો પુલ કાંડ। 134 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। જયસુખ પટેલ સહિત 10 આરોપી જામીન ઉપર મુક્ત છે। હવે ત્રીજી ઘટના છે વડોદરાની હરણી તળાવ બોટ કાંડ। 14 લોકોના મોત નીપજ્યા હતા, કુલ 19 આરોપીઓ જામીન ઉપર મુક્ત। ચોથી ઘટના છે અમદાવાદ શ્રેય હોસ્પિટલ કાંડ। 8 લોકોના મોત નીપજ્યા, મુખ્ય ટ્રસ્ટી જામીન ઉપર મુક્ત। હવે પાંચમી ઘટના છે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત। 9 લોકોના મોત નીપજ્યા, પિતા પ્રજ્ઞેશ પટેલ જામીન ઉપર મુક્ત અને પુત્ર તથ્ય પટેલ જેલમાં। હવે છઠ્ઠી ઘટના છે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ। 18 લોકોના મોત નીપજ્યા, 9 ટ્રસ્ટી સહિત અન્યની ધરપકડ। હવે સાતમી ઘટના છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ કાંડ। 28 લોકોના મોત નીપજ્યા, 15 થી વધુ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ। એક પછી એક ઘટનાઓ બનતી જાય છે અને ગુજરાત સરકાર આ ઘટનાઓમાંથી પાઠ શીખતી નથી। મોટી ઘટનામાં કાર્યવાહીના નામે ડિંડક થતા અને આરોપીઓ આરામથી ફરતા હોવાને કારણે જનમાનસમાં આક્રોશ ફેલાયો છે। અગ્નિકાંડ હોય કે હરણી બોટ કાંડ, આજની તારીખમાં પણ લોકો સરકારને સણસણતા સવાલ કરી રહ્યા છે। કેટલા દોષિતોને સજા કરી, નામ આપો। રાજ્ય સરકારે શું ઠોસ પગલાં લીધા છે તે જણાવો। અને હમણાં જ બનેલી ખ્યાતિ હોસ્પિટલની ઘટનાએ તો બેદરકારીની તમામ હદ પાર કરી દીધી છે, છતાં સરકારનું સબ સલામત। ખ્યાતિ હોસ્પિટલમાં ગરીબ લોકોના આયુષ્યમાન કાર્ડનો લાભ લેવા સંચાલકો ડોક્ટરો ગરીબ લોકોનો જીવ લઈને પૈસા પડાવવાનું જે કૃત્ય કર્યું છે, આ કૃત્યના કારણે સામાન્ય માણસનો ડોક્ટરો ઉપરથી ભરોસો ઉઠી ગયો છે। દરેક ગંભીર ઘટનાઓ પછી સરકાર કાર્યવાહી કરવાનું એક નાટક કરે છે। ગુજરાતમાં માનવ સર્જિત ઘટનાઓમાં નિર્દોષ હોમાયા છે। જોકે દરેક ઘટનાઓમાં એફઆઈઆર થાય, મૃતકોને વળતરની સીટની રચના કરવી, પોલીસ દ્વારા નાની માછલીઓની ધરપકડ કરી અને બાદમાં મુખ્ય સૂત્રધારોને બચાવી લેવાના અથવા તો જામીન પર છોડી દેવાના વ્યવસ્થિત નાટ્યાત્મક ઘટનાક્રમ ભજવાઈ રહ્યો છે। પીડિતોનો ભાજપ સરકાર અને પ્રશાસનને એક જ સવાલ છે કે ન્યાય ક્યારે મળશે ન્યાય।